યોગી આપા વાત કરે છે પોતાનું બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ ક્ષણપણ મારો પડવા દેવો નહીં. આપણે તો દેહ સ્વરૂપ 24 કલાક દેહ સ્વરૂપ રાશી રહ્યા છે. પણ યોગી આપા કે ખરેખર સ્વાદ છે. આપણે બ્રહ્મ છીએ, અક્ષર છીએ. બધા જીવ પ્રાણી માત્ર અક્ષર છે. પણ આપણે જાણ થઈ એટલે આપણે અમારા છીએ. તો યોગી આપા કહે છે પોતાના બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મારો પડવા દેવો નહીં. હવે આ તો જે હવે પણ યોગી આપા સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ 24 કલાક મંતર વાત સાબિત થાય છે. એટલે આપણે દેહ ભાવ છે દૂર કરીને કેવળ આપણે બ્રહ્મ સ્વરૂપ પોતાની મનમાં એટલે અક્ષર પુરુષોત્તમ દાસ આપણે પોતાની અક્ષર મન અને પુરુષોત્તમની ભક્તિ કરીએ. પણ આપણે વિપરીત પણ છે. 24 કલાક છે આપણે દેહરૂપ માનીએ છીએ. પણ થોડુંક 2-3 મિનિટ પણ આપણે પોતાનું માનવું જોઈએ. પોતાનું બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોર પડવા દેવા નહીં. કામકુળના ઘાટ થાય થયા જ કરે છે. ત્યારે જ્ઞાની કહીને દબાવી દેવા. જ્ઞાની કહીને એટલે હું આત્મા છું, અક્ષર છું. એ જ્ઞાની કહીને કામક્રોધના ઘાટ થતા હોય એ દબાવી દેવા. જો મોટો ઘાટ કર્યો હોય તો તારા ભૂકા કરી નાખે છે. મનને ઉપદેશ આપે કે જો મોટા ઘાટ કરીશ તો તારા ભૂકા કરી નાખે છે. આપણે મનના ભૂખા બદલે આપણે ભૂખા થઈ જઈએ છીએ. બહુ અઘરું છે. પણ જો પ્રેક્ટિસ કરીએ એવી રીતે રટન કરતા રહીએ થાય. ટેવ પાડવી પડે. હું આત્મા છું, અક્ષર છે. આખા દિવસમાં 2-4 વખત તો કરવી. કામના ઘાટ થાય ત્યાં જ્ઞાની કરીને દબાઈ દેવાનું. જો મોટો ઘાટ કર્યો તો તારા ભૂકા કરી નાખે છે. એટલે આવી રીતે જેમ હું દેહ છું એવું માન્યતા દબાવીને હું અક્ષર છું, બ્રહ્મ છું એ માન્યતા કરી પરાણે કરી કે સાચું છે. અક્ષર છું, બ્રહ્મ છું એ સાચું છે. એટલે એ ઘાટ કર્યા કરું.
લીધી વૈષ્ણવ મધ્યનું 12 વાંચ્યું સમજણ આપી છે કે આપણે દેહ નથી, જગત નથી, પણ આપણે બ્રહ્મજી અક્ષર છે. પછી એક પણ સંકલ્પ ન થાય, ક્યાંથી થાય? આવી જે માન્યતા હોય અક્ષર ખરેખર આપણે બધા અક્ષર છીએ, બધા અક્ષર છીએ. તો એ રીતે માનવ તો પુનર્ગત ક્યાંથી થાય? પછી એક પણ સંકલ્પ ન થાય. સાગર વિચાર કરવા શીખો, એ મદદરૂપ થાય. સાગર વિચાર ઘણો ટેકો મને આત્મરૂપ માનવામાં. દેહ લોક બહુ ખોટા સમજી ગયા. દેહ લોક બહુ ખોટા છે જ, પણ આપણે સમજેલી વાત આપણે સમજી લેવું. દેહ ખોટો છે. આપણે કેટલા દેહ ધર્યા છે, અનંત દેહ ધરે છે. સાચા હોય તો એક દેહ પાર પડી, પણ ખોટો જ છે. હવે બહુ તો બહુ 100 વર્ષથી અધિક કોઈ જીવતો નથી, તો ખોટો જ છે દેહ. અને લોક પણ કેટલા બધા આપણે આગલી પેઢી એના પહેલાની પેઢી, એટલે લોક પણ ખોટો છે, કાંઈ રહેવાનું નથી. તો દેહ ખોટો છે, લોક ખોટો છે, ભોગ ખોટા છે. ભોગ તો સવારે આઈસ્ક્રીમ ખાધું હોય, પણ સાંજે તો ખાવું જ પડે. રોટલો ખાધો હોય, પણ સાંજે ખાવું પડે. એટલે આ બધું ખોટું છે. આવો વિચાર સવારમાં કરો, એટલે જાગતાની સાથે આપણે આ વિચાર કરી લેવા. 2 મિનિટ 4 મિનિટ કરી લેવાય તો આખો દિવસ સારો જાય. હું ગુણાતીત છું ને મારા જીવમાં સ્વામીજી સાક્ષાત બેઠા છે. આ બધું ઊંધો છે. હું ગુણાતીત છું અને મારા જીવમાં સાક્ષાત સ્વામીજી સાક્ષાત બેઠા છે. આપણે જાણી કે ન જાણી, પણ મારા સ્વામી જો બધું તંત્ર ચાલે છે, એ તો આ તંત્ર ખોટો છે, બારોબાર ખોટો થઈએ. પ્રત્યક્ષ બ્રહ્મ પોતાને માનવા. આપણને વાણી છે, એટલે આપણને બીજા આપે એને તો સાક્ષાત સ્વરૂપ છે જ. એ તો આવી વાણી નીકળે નહીં. અને આ વાણી સહજ યોગી આપણે સહજ શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખમાં બધા સહજ આ વાણી નીકળે કે પોતે માને છે. નીકળ્યા કરે છે. એટલે આપણે પણ અત્યાર સુધી જે માને એ
કરે. ડેરોલથી નીકળેલા સ્વામીશ્રીએ તારીખ 21 ફેબ્રુઆરીના રોજ મણિપુરમાં 15 પધરામણીઓ કરી વિદાય લીધી. ત્યારે છેલ્લા 19 દિવસમાં તેઓ વડોદરા, ભરૂચ અને પંચમહાલના 67 ગામો ઘૂમી વળેલા. ગત વર્ષે માંદગીને કારણે ખોવાયેલો વિચરણનો લઈ તેઓએ જાણે પુનઃ મેળવી લીધો. આ લઈ જાળવી રાખતા સ્વામીશ્રી મણિપુરથી ટુવા, નડિયાદ, બારેજાને લાભ આપતા અમદાવાદ પહોંચ્યા. અહીં તેઓ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ એકાદશીના નિર્જળા ઉપવાસમાં સવારથી શરૂ કરેલી પધરામણીઓ બપોરના 3:15 વાગ્યા સુધી સળંગ ચાલી. આવા ઘોર કડીકાળમાંય તપ એવું કોઈનીથી ન થાય, ગાવાનું મન થઈ આવે એમ વિચરતા સ્વામીશ્રી ભક્તોના હિત માટે આટલી તપશ્ચર્યા કરી બાવડા ધંધુકાને પાવન કરતા રાત્રે 9:30 વાગ્યે પાટણા પધાર્યા. અહીં તારીખ 24 ફેબ્રુઆરીની સવારે રોહિશાળાથી પણ ઘણા ભક્તો લાભ લેવા આવી ગયેલા. આજે સાંજે રોહિશાળામાં કલાકનું રોકાણ તો હતું જ, છતાં આ સૌની દશા ધીરજ રહેતી નથી મારી રે બેની જેવી થયેલી. ભક્તોની તાલાવેલીમાં સ્વામીશ્રીના પ્રેમ પ્રભાવનું પણ ભેળું દર્શન થયું. એ પ્રેમના પાથરણા પર જ બેસી પ્રાતઃકથા કરતા તેઓએ જણાવ્યું, મહારાજ સર્વોપરી છે. મહારાજને પ્રગટ થયે 200 વર્ષ થયા છતાં ઘણાને તેમનો યથાર્થ નિશ્ચય થયો નથી. સર્વોપરીપણાના આવા પડકાર સંભળાવતી આ કથા દરમિયાન જ ફોટો સેશન જેવું શરૂ થઈ ગયું. સ્વામીશ્રી બાદ અન્ય સંતની કથાનો પ્રારંભ થતાં બધા વારાફરતી સ્વામીશ્રી પાસે બેસતા ગયા અને તેઓની છબીઓ લેવાતી ગઈ. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન સ્વામીશ્રી વારંવાર બોલતા રહ્યા કે અહીં સાથે બેસાશે પણ અક્ષરધામમાં સાથે બેસાય તેમ કરવું, અક્ષરધામનો ફોટો પાડી લેવો, આ ફોટો તો પડી રહેશે. હંમેશા મૂળગામી કાર્ય તરફ જ ઝોક ધરાવતા સ્વામીશ્રી પાટણાથી વિદાય લઈ મૂળધરાઈ રોહિશાળાને લાભ આપતા શિયાનગર પહોંચ્યા. અહીં તેઓ માવજીભાઈ પટેલના ઘેર સ્નાન કરી ધોતિયું ધારણ કરવા ઓરડામાં આવ્યા ત્યારે ત્યાં બત્તીના અજવાળે બેઠેલા નારાયણ ભગત કંઈક વાંચી રહેલા. તેઓની બાજુમાં જ સંતોએ સ્વામીશ્રી સારું ધોતિયું પહેરતી વખતે ઊભા રહેવા માટે એક રજાઈ પાથરેલી. પરંતુ સ્વામીશ્રી ત્યાં ન ઊભા રહેતા સામેની બાજુએ જઈ ધોતિયું ધારણ કરવા લાગ્યા. તે જોઈ સૌએ કહ્યું, બાપા અહીં આપના માટે જ પાથર્યું છે. ત્યાં નારાયણ ભગતને અંધારું પડે. સ્વામીશ્રી બોલ્યા, પૂરપાટ ગતિએ દોડતા વિચરણમાં પણ પોતાના કાર્ય ક્રિયાથી કદી કોઈને તકલીફ ન પડે તેનું ધ્યાન તેઓ હંમેશા રાખતા. પર કો પીડા ના કરે ની સ્વામીશ્રીની પ્રકૃતિ પર કદી ધૂળ બાજી નહોતી. સિયાનગરથી સ્વામીશ્રી કેરિયામાં ચાલતા મંદિર નિર્માણના કાર્યને વેગ આપી તારીખ 25 ફેબ્રુઆરીની સાંજે ઝીંઝાવદર પધાર્યા.